રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત મહાત્મા ગાંધી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ આપણા દેશના રાષ્ટ્રપિતા અને ભારત દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી બાપુનો જન્મદિવસ છે, જેના ભાગરૂપે ગાંધી જયંતિના રોજ સ્વચ્છતા સેવા પખવાડિયાના અંતિમ દિવસની ઉજવણીના ભાગરૂપે આ ગાંધી જયંતિ પ્રસંગે ધોરાજી ઉપલેટા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવડિયા તેમજ ઉપલેટાની ક્રિકેટ ટીમ ઉપસ્થિત રહી હતી। તો ઉપલેટાના ગાંધી ચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને ફુલાર પહેરાવી તથા પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગાંધી સ્મૃતિ ખાતે ધારાસભ્ય અને કાર્યકર્તાઓ સાથે સફાઈ અભિયાન અંતર્ગત શ્રમદાન કરાયું હતું। તો આ પ્રસંગે શહેરના ભાજપના ધારાસભ્ય, ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ સહિત શહેર સંગઠન, વરિષ્ઠ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો તેમજ તમામ સેલ, મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાના ગાંધી ચોકમાં જે ગાંધી બાપુનું સ્ટેચ્યુ છે તેને હાર તોડા કરવા માટે અમારી ક્રિકેટની ટીમ સંપૂર્ણ સાથે રહી અને જે ગાંધી બાપુએ આપણે અંગ્રેજોના હાથમાંથી જે મુક્તિ અપાવી છે અને ભારતને સ્વતંત્ર અપાવી છે, એની નિમિત્તે જે આપણા રાષ્ટ્રપતિ એનું જે બિરુદ આપવામાં આવેલું છે એવા ગાંધી બાપુને જન્મજયંતિ નિમિત્તે અમે સૌએ આજે સાથે મળી અને હાર તોરા કરી અને આરતી ચડાવી અને એને અમે લાખ વંદન કરી છે કે આવા આપણા ગાંધી બાપુ આપણે ભારત દેશમાં મળી અને અંગ્રેજોના હાથમાંથી મુક્તિ અપાવી, કમસે કમ એની જન્મજયંતિ નિમિત્તે આપણે એને આટલું એહસાન રાખી અને એને આપણે નમન કરી અને એની જન્મજયંતિ નિમિત્તે આપણે ખૂબ વંદન કરીએ। આજરોજ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ગાંધીજી પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ સર્વ ઠેકાણે વ્યક્ત થઈ રહ્યો છે। એના ભાગરૂપે આજરોજ નરેન્દ્ર મોદી સાહેબ, દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસથી આજ સુધી જે 15 દિવસની પખવાડિયાનો કાર્યક્રમ આપ્યો હતો એ અંતર્ગત ઘણા કાર્યક્રમો થયા છે અને આજે સ્વચ્છતા સેવાનો આજે અંતિમ દિવસ છે અને મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા સાથે ગાંધીજીને શ્રદ્ધાંજલિના જે કંઈ ભાવ વ્યક્ત કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે અને આજે ભારતીય જનતા પાર્ટીના ઉપલેટા શહેરના, ધોરાજી શહેરના કાર્યકર્તાઓ અને આગેવાનો અને જનપ્રતિનિધિઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવા માટે એકત્ર થયા છે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।